જોઈ લે ઘરેથી તો તગારા ને પાવડા ને કઈક લઈને નીકળે ને વાડીમાં બધું હોય છે ને બધુંય કામ કરી નાખશે. અહીંયા ટાઢા સાંયે ઊભા છે. એવું નથી ભાભી, અત્યાર સુધી કામ જ કરતો તો હું. આ તો થોડોક થાક્યો ને, તડકો લાગ્યો ને, એટલે મેં કીધું ઘડીક વાર હે ને વિહામો ખાઈ લો. વિહામો ખાઈ લો એટલે કામ કર્યું કે ખાલી વિહામો જ ખાધો છે અત્યાર સુધી? અરે બાપા કામ જ કરતો તો હું. કામ કરતો એ તમને નથી દેખાતું. આ સાંયે ઉભો રહી ફટ દેરો તમને દેખાઈ ગયું. મને ઘરે જ નીકળ્યા ને એટલે મને એમ છે કે ઓહો આ 30 યુદ્ધ ચાલુ થઈ ગયું એવી રીતના નીકળે આમ વાડીએ કામ કરવા. યુદ્ધ કરવા જ નીકળું છું કેવડું ખબર કામ કરું છું. હા જોયું મેં તમારું કામ જોયું અત્યારે. એમને એમ થાય છે ઘરે બાસકા ને બાસકા બધા મગફળી ના ને કપાની ભાર્યું ને બધું એમને એમ આવે? મહેનત વિના થાય? મજૂર કરે તમે કરો? અરે ભાઈ મજૂરે કરતા હોય મારે કામ ભેગું કરવું પડે. હાવ મજૂર ઉપર નો હાલે. આમ ખીચામાં હાથ નાખીને આમ આમ જોતા હતા એટલે કહું. હવે એ તો ખાલી આમ જોતો તો આમ જોવું નહીં મારે ક્યાંય. હવે ખાવાનું શું કરવાનું? ખાવાનું હે ને ભાભી આજુ હે ને રવિવાર રહ્યો છો. લે ક્યારથી? હા હમણાંથી રવિવાર રહેવાનું ચાલુ કર્યું છે. એમાં એવું હે મેં એક જગ્યાએ જ્યોતિષભાઈ જોવરાયું ને, હા લગ્ન બાબતનું. ઓહો એટલે મને જ્યોતિષે એમ કીધું તમે હે ને 25-30 રવિવાર રહ્યો. 25-30 રવિવાર? હા એટલે 25-30 એટલે કા 25 રહ્યો કા 30 રહ્યો એમ છે કોઈ. મેં કીધું 25-30 રહેજો એમ. ના તો જાજા થાય ને. હા એટલે ને તો 45 જેવા થઈ જાય. તમારી અડધી જિંદગી વહી જાય. ઈ લેવું લાંબુ નથી કરવું આપણે. હું તમને શું કહું છું, મારા લગ્ન થઈ જાય. જ્યોતિષે કીધું કે તમે આટલા રવિવાર રહ્યો તો થઈ જાય એમ. હા હું તમને એમ કહું આમાં વાડીમાં ધ્યાન રાખો તો તમારે લગ્ન થઈ જાય. હવે આમાં અહીંયા સાયા ટાઢા સાયા ઉભું રહેવું છે એમ તમારે લગ્ન થઈ જાય. મહેનત કરો તો લગ્ન થાય. તો છોકરી વાળાને એમ થાય કે મારો બેટો સારું મહેનત કરે લે હાલો આપણે લગ્ન કરી લઈએ. હવે હું કામ કરતો હોય તેથી છોકરી વાળા જોવા આવે થાય. હા તો હવે હું એમ બોલાવીશ. એમાં એવું ન હોય, અમુક ગ્રહ નડતા હોય કાંઈક તમને ન ખબર હોય, એ જોવરાવું પડે રહેવું પડે. તમારે તો બસ લ્યો વાંધો રીએ ઈ ફાયદો કે જમીનમાં ભાગ ન પડવે. ના બાપા એવું કાઈ નથી ભાઈ. હા હવે તમે કરો છો જેવું ન્યા. જો હું આજ રવિવાર રહ્યો છો, સાબુદાણાની ખીચડી બનાવો. સાબુદાણાની ખીચડી ખાવીશ? હા સાબુદાણાની ખીચડી ખાવી છે. દર રવિવારે તમારે સાબુદાણાની ખીચડી બનાવી નાખવાની. સાબુદાણાની ખીચડી ખાવી છે? હા તો તમે હે ને ઘરે જાઓ, હું ઓલા મજૂરને કામે ચડાવી દઉં, તરત આવું. તમે સાબુદાણાની ખીચડી બનાવવાનું ચાલુ કરો. જાઓ, મને ભૂખ લાગ્યા છે, સવારનું ભૂખો કામ કરવું. સાબુદાણાની ખીચડી મસ્ત બનાવી દો હાલો. હા બસ તમે જાઓ. છાશ દહીં કઈ ખાવો? લેતી જાઓ છાશ કે દહીં? છાશ ની એક કોથળી લેતા જાજો. હાલો હા હાલો મિત્રો, દેર હાટુ હે ને સાબુદાણાની ખીચડી બનાવવા જાઉં છું. ખાઈને રાજી થાય. મારી ભાભી જિંદગીમાં પેલું કામ સારું કરશે કે મારા હાટુ સાબુદાણાની ખીચડી બનાવી. રવિવાર પૂરા કરવા છે, પાયડો વેલો પૈણી જાય તો. ભાભી હા ભૂખ બહુ લાગી છે. હા સાબુદાણાની ખીચડી બની ગઈ હોય તો હાલો, મને લાગી ભૂખ. ઘરે હાલો. ના કેમણા ઉપડ્યા તમે આમ? ઈજ લેવા કરવા ગઈ હતી તમાર ખીચડીનું. ખીચડીનું? હા તો હજી તમે વસ્તુ લેવા જાવ છો, કઈ તમે સાબુદાણાની ખીચડી બનાવશો? પણ એમાં એવું હતું કે કઈ વસ્તુ જ નહોતી મળતી. તમારી દુકાને બધી બંધ થઈ ગઈ. 1 વાગે તમે કીધું. ઓહો એવું થયું? હા અત્યારે તો હું લઈ આવી છું જેમ તેમ કરીને. હા તો લઈ આવ્યા હોય તો હાલો ને જલ્દી ઘરે અને ખીચડી બનાવો. મને લાગી છે ભૂખ. હા હારું હાલો લઈ આવું. આ શું છે? હાબુ. હાબુ? હા હાબુ શું કરવા? તમે કીધું ને સાબુદાણાની ખીચડી બનાવીશ. આ ક્યાંથી હાબુ લીધા? એ દુકાનો તો બધી બંધ થઈ ગઈ હતી, ક્યાંય મળ્યું નહીં. તો હે ને જેમ તેમ કરીને હું નદીએ ગઈ તો ત્યાં બાયું ધોતી હતી લુગડા. તો બાયું મેં કીધું કે મને હે ને હાબુ આપો, મારો દેર હે ને રવિવાર રહ્યો હે. તો બિચારીએ જો સપતરા દીધા. ઓ નો! એ ભાભી તમારામાં બુદ્ધિ છે કે નથી? તમને તમારા મમ્મી પપ્પાએ શીખડાયું છે કે સાબુદાણાની ખીચડી કેમ બનાવાય અને સાબુદાણા કેને કહેવાય? આ હાબુ કહેવાય. દાણા માંડવીના ઘરે ફોલીને પડ્યા. એ મારા ભગવાન, આ સાબુદાણા નો કહેવાય, આ હાબુ કહેવાય નાવાનો. સાબુદાણા દુકાને બીજા મળે. બીજા હજી મળે? કેવા હાબુ આવતા? હું લઈ આવી, તમે જોજો. અને આ તમે સાબુદાણા આની સાબુદાણાની ખીચડી બનાવે તો તમે એમ કહેતા હતા સાબુદાણાની ખીચડી ખાવીશ. તો હાબુ તો હવે ઘરે તો ઓલા પડ્યા છે ડેટના. મને ખબર હોત ને કે તમે આ સાબુદાણા સમજો છો, આ નાવાના સાબુ, આની તમે ખીચડી બનાવી નાખી. આ હારું થયું તમે મને ભેગા થઈ ગયા.
આ તમે બનાવી નાખ્યા તો મારા મોઢામાં તો ફીણ વધે વરત ને. તો પણ તમે સાબુદાણા કરતા જ મગજમાં જે મેં સાબુદાણા તો હાલો સાબુ ગોતવા જો હે માંડવી તો આપણે પડી છે ઘરની. અમારી ભાભી અકલ મઠી નો કહેવાય. સાબુદાણા ખીચડી કીધું તો હાબુ ગોતી આવી. જો તો આ ખાઈ મરી ન જાય, ફીણ ના ઘોઘા નો આવી જાય મોઢામાં. એક કામ કરો, હા આજથી એને રવિવાર રહેવાનું બંધ. ભલે મને જ્યોતિષે કીધું હોય. જો એનો ફોન ફોન આવ્યો આવ્યો દેરાણી નો લાગે છે દેરાણી તો એનો ફોન આવે. ના મેં કીધું કંપની વાળો મિસ કોલ મારીને વહી ગયો. તો હું હવે? તમને શું કઉ છું, હા મારે જ્યોતિષભાઈ પાછો જાઉં છું ને એને કહી દઉં મારે રવિવાર રહેવાનું થતું નથી. બરાબર, આ હાબુની ખીચડી ખાઈ ખાઈને હું મરી જાય. હું ભલે વાંઢો રહું ભાભી, હા. પણ આજ પછી રવિવાર રહેવાનું હવે બંધ. તો આવું કઈ કરાય જ નહીં. આ જો હું તમારા ભાઈ નો મળી ગઈ અસલ મજાની. પણ અમને નથી જડતી એને શું કરવું. અમને એમ કે રવિવાર રહી તો કઈ કીધું ક્યાંક ખકપણ હાંધા થઈ જશે. પણ હવે આ હાબુના ગોટા જોતા મને એવું લાગે છે ભાભી વાંઢું રહેવું સારું, પણ આ હાબુ ન ખવાય. તમે મને કીધું નકર તો આજે તો તમે ઘરે આવ્યો તો બની ગયો હતો તપેલા. ખાધા પછી આમ ફીણ નીકળે પછી ખબર પડે કે મારી ભાભીનો મગજ બહુ સારો હાલે છે. એ આવું કઈ નહીં. મગફળીના દાણામાં આ હાબુ નાખવાનો હતો. હાબુ ને દાણા હવે ભાભી જેની પાસે તમે હાબુના ગોટિયા લઈ આવ્યા છો ને એને પાછા દી આવો. ના ના પાછા નથી દેવા આપણે હાલશે. આ તમે હે ને તમારા આમાં લુગડા ધોઈ નાખીશ ને આમાં તમે નાઈ લેજો. એ પાસે તમારે યુઝ કરી લેવાનું યુઝ તો કરવું જ કોકની પડે. વસ્તુ. હા હાલો ભાભી ઘરે હાલો તમે. મારે ભાઈને કેવું જોઈશે કે ભાઈ આમાં જરાક બુદ્ધિનો સાટો છે નહીં. આ હાબુ દાણાની આ હાબુની ખીચડી બનાવતી બોલ. આમ ઘર નથી આમ ઘર છે. એ હાલો તો આમ હું ભાન ભૂલી ગયો. પૈસે હાલો અને સમજો કોઈને કહેતા ને હો. કઈ ન કહું. હા કે મારી ભાભી રે ને એ હાબુ ઈ તો હું કહીશ ને કે આને સાબુદાણાની ખીચડી ખાવી તો હાબુ ને દાણા બે લઈ આવી. એમ નો કેતા આપડા ઘરની આબરૂ જી છે. એવું? કઈ છે ઘરની વહુ હાવ બુદ્ધિ વિનાની છે. હે? અકલ મઠા. સારું. હાલો હવે ઘરે. સારું હાલો. દર્શક મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરો પણ સારી કરજો. હા. મહાદેવ મિત્રો. અને આવા અકલ મઠા ભાભીઓ નો ગોતતા કે તમને હાબુના ગોટાના હાબુ દાણા ખવડાવે.